મને લાગે છે ત્યાં સુધી સરકારે મોટામાં મોટી કાર્યવાહી પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ પહેલા દેશમાં વસેલા ગદ્દારો પર કરવી જોઈએ, કારણ કે દેશના મોટામાં મોટા દુશ્મન જ ગદ્દાર છે કે જે લોકો આ ટાઈમે પણ ભાજપ, કોંગ્રેસ, સપા, આમ આદમી પાર્ટીના નાટકો કરી રહ્યા છે. દેશની જાણીતી સિંગર નેહા એણે એક વિડીયો બનાવ્યો. નેહા રાઠોડ આ જાણીતી સિંગર છે, એણે એક વિડીયો બનાવ્યો કે આ જે પહેલગામમાં હુમલો થયો તે સરકારે કરાવડાવ્યો છે બિહારનું ઇલેક્શન જીતવા માટે. ઓ બેન, આ તારી મૂર્ખામીનું પ્રદર્શન દુશ્મન દેશ એનો લાવો લઈ રહ્યું છે. પાકિસ્તાનના એક ટ્વિટર પેજ પર તે લોકોએ અપલોડ કર્યું કે તમારા દેશની જાણીતી સિંગરે કહ્યું કે આ હુમલો અમારી સરકારે એટલે કે ભારતની સરકારે કરાવડાવ્યો છે, પાકિસ્તાને નથી કરાવડાવ્યો. તારી બુદ્ધિના પ્રદર્શનને લીધે અમારો દેશ બદનામ થઈ રહ્યો છે. આવા ગદ્દારો પર મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ કે જે દેશ ને સલામત થઈ જ્યારે ખભાથી ખભા મિલાવીને કામ કરવાનો વારો આવ્યો હોય ત્યારે તું દુશ્મન દેશને એટલે કે હાસ્ય અપાવી રહી છે, હસાવી રહી છે. આ નેહાનો વિડીયો પીટીઆઈ એટલે કે પાકિસ્તાનના એક પ્રમોશન પેજ પર ચડ્યો છે, જેને લઈને વિવાદ છે. આવા ગદ્દારો સાવધાન થઈ જજો. એ નેતા હશો, એડવોકેટો હશો, પત્રકારો હશો, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના મોટા મોટા માણસો હશો, તમને આવી રીતે ઉઘાડા કરીશું કે તમે જ દેશના મોટામાં મોટા ગદ્દાર છો. તમારા પર સરકારે મોટામાં મોટી કાર્યવાહી કરવાની જરૂર છે. સાવચેત થઈ જજો.